નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 ને લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, સૌપ્રથમ અહીં જોવામાં આવે તો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયની અંદર શિક્ષક ભરતી આવેલી છે, તેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. જેમાં સૌપ્રથમ જોવામાં આવે તો વિષય શિક્ષકની જે ભરતી રહેશે, ત્યારબાદ બાલવાટિકા શિક્ષક માટે પણ જે ભરતી આવેલી છે તેની પણ આ વિડીયોમાં આગળ વાત કરીશું. ત્યારબાદ જે અન્ય પોસ્ટ પ્રશિક્ષક છે અને જે અન્ય પોસ્ટ વિશેની પણ આપણે આગળ માહિતી મેળવીશું. ત્યારબાદ જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેને ઓપન ઇન્ટરવ્યુ આપવાના રહેશે. પગાર ધોરણની વાત કરવામાં આવે તો 10,000 થી લઈ 24,000 એટલે કે પોસ્ટ મુજબનો જે સેલરી મળવા પાત્ર રહેશે. ભવિષ્યની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો જે પીજીટી શિક્ષકની ભરતી છે, જેમાં ગણિત, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને કમ્પ્યુટર વિજ્ઞાન જેવા વિષયોની સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ બાલવાટિકા શિક્ષક માટે પણ જે ભરતી છે, ત્યારબાદ અન્ય સ્પેશિયલ એજ્યુકેટર માટે પણ જે અહીં ભરતી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અહીં એલિજિબિલિટી જે ક્રાઇટેરિયા છે એના માટેની લિંક આપેલી છે, તો તે પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળી જશે, અથવા તો તમે આજે શાળાની વેબસાઇટ પર જશો તો ત્યાંથી પણ તમને મળી જશે. ત્યારબાદ અટલ પ્રયોગશાળા શિક્ષક માટે પણ ભરતી છે, જેની લાયકાત અહીં આપવામાં આવેલી છે. એમાં 1 વર્ષનો અનુભવ પણ જે માંગવામાં આવેલો છે. આત્મરક્ષા ટ્રેનર 10,000 રૂપિયા જેની સેલેરી રહેશે. 3 મહિના માટેની તેની રિક્વાયરમેન્ટ છે. ત્યારબાદ જે અન્ય માહિતી આપવામાં આવેલી છે, એક અભ્યર્થી અગર 1 से अधिक પદો પર એટલે 1 કરતા વધુ પોસ્ટ માટે જે એપ્લાય કરવું હોય તો અલગ અલગ બાયોડેટા ફોર્મ ભરવાનું રહેશે. જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના નિયમ અનુસાર રહેશે. ત્યારબાદ અહીં જે વિદ્યાલયની વેબસાઇટ પણ આપવામાં આવેલી છે. हिंदी और अंग्रेजी में पढ़ाने के साथ बेसिक कंप्यूटर का ज्ञान होना अनिवार्य है, એટલે કે બેઝિક કમ્પ્યુટરનું જે જ્ઞાન પણ હોવું જોઈએ. ત્યારબાદ 1 થી 3 के लिए જે वेतन केंद्रीय विद्यालय संगठन संविदा शिक्षकों लिए निर्धारित मानदेय के नियम अनुसार એટલે કેવીએસ શાળાના જે નિયમ અનુસાર તેને વેતન મળવાપાત્ર રહેશે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય દાહોદ જે સાક્ષાત્કાર ઇન્ટરવ્યુ નોટિસ આપેલી છે, એમાં 2025-26 માટે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ભરતી રહેશે. તેના પર શિક્ષક માટે જે ઇન્ટરવ્યુ આધારિત જે ભરતી રહેશે, તેમાં 19 ઓગસ્ટ સવારે 8 વાગે જે વિદ્યાલય એટલે કે શાળાની અંદર જે ઇન્ટરવ્યુ રહેશે. વધારે માહિતી માટે જે વેબસાઇટ આપવામાં આવેલી છે, તો તમે તેની પણ મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ જે આ રીતનું જે ફોર્મ આવશે તે પણ તમને વેબસાઇટ ઉપરથી અથવા તો આપણે વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળી જશે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.